મોરબી પંથકમાં ખેડૂતોની જમીનમાં ઘણું નુકસાન। મચ્છુ નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા। આગોતરા પાક વાવેતર ખતમ થઈ ગયા। મોરબી મચ્છુ 2 ડેમના ઉપરવાસમાં વરસાદ પડતા મચ્છુ નદીમાં નવા નીરના ઘોડાપુર આવ્યા અને જેમાં મચ્છુ 2 ડેમમાં વધારે પ્રમાણમાં પાણી આવવાથી ડેમના પાટિયા ખોલવા પડ્યા હતા, જેના કારણે તે પાણી મચ્છુ ડેમ 3 ડેમમાં ગયું અને મચ્છુ 3 ડેમના પાટિયા ખોલવા પડ્યા, જેથી માળિયા નજીકના 7 થી 8 ગામના નદીકાંઠાના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને આજની તારીખે પણ ખેતરોમાં પાણી ભરાયું છે, જેના કારણે આગોતરા કરાયેલા વાવેતરના પાક બળી જવા લાગ્યા છે। આ બાબતે વાત કરીએ તો મોરબીથી 24 કિલોમીટર દૂર આવેલા વિદરકા ગામમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે। તે અંગે લેવામાં આવેલા ગ્રાઉન્ડ રિપોર્ટ પ્રમાણે મચ્છુ ડેમ 2 અને મચ્છુ 3માં પાટિયા ખોલવામાં આવ્યા હતા, જેથી નદી 2 કાંઠે વહેતી થઈ હતી। નદીકાંઠા વિસ્તારમાં આવેલા સોખડા, વિદરકા, ફતેપર સહિત નદીકાંઠાના 7 થી 8 ગામોમાં નદીના પાણીનું વહેણ ખેતરોમાં ફરી ભર્યું છે, જેથી ખેડૂતોએ કરેલા આગોતરા પાક વાવેતર ખતમ થઈ ચૂક્યા છે, તેમજ જમીનનું ધોવાણ થયું છે અને આજની તારીખે પણ ખેતરોના ગાડા માર્ગોમાં પાણી ભરાયેલા છે। જ્યારે ખેડૂતોનો આક્રોશ છે કે સરકાર ખેડૂતોને કોઈ પ્રોત્સાહન આપતી હોય તેવું જણાતું નથી। જ્યારે આવી કુદરતી આપત્તિ આવી પડે ત્યારે અગાઉ પાક વીમા ચૂકવતા હાલ સરકાર તે પણ બંધ કરી દીધા છે। ત્યારે હવે આ ખેતીની જમીનમાં થયેલા નુકસાન અંગે સરકાર સર્વે કરાવે અને ખેડૂતોને પૂરતું વળતર ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે। નદીના મચ્છુના પાટિયા ખોલી દેવાથી જે નદીના પટના ગામડાની જે નુકસાન છે, જેનું આ નદીના પટમાં વિરોધરકા, ફતેપર, માળિયા, હરિપર જે નદીના પટના છે ને જે ગામ, એની આ જમીનો જો ટોટલ નુકસાન જો આ ખેતરો છે ને તળાવ બની ગયા છે। તો આ જગતના તાતને ચોમાસાની સિઝન તો જે આ દર વખતે નદીના એકદમ પાટિયા ખોલવાથી દર વર્ષે આની આ દશારીએ છે, જેનું એને લેખિત આપેલું છે 2 વર્ષ પણ છતાં એ કોઈ કરતા નથી। તંત્ર નિર્ભર તંત્ર કોઈ જગતના તાતની વાત નથી સાંભળતું અને આ જગતના તાતને દર વર્ષે આની આજ આ પીડા લેવી પડે છે કે ચોમાસાની સિઝન તો આ ખેતરોમાં બધા પાણી ભરાઈ જાય નદીના ગેટ ખોલવાથી અને દર વખતે આનું આજ થઈ જાય અને જગતના તાતની આની આજ દશા છે, જે આપ છેટ લગ્યા દૂર દૂર જોઈ રહ્યો છો। અશોક ભીખાભાઈ અને ગામ વીર વિદરકા। મારે કપાસ અને તલ, બાજરો બધાનું નુકસાન થયું છે, જે આ મચ્છુ નદીના પાણીના પ્રવાસથી ઉપરવાસ વરસાદ વધારે થયેલો એના બદલ મારે ઘણું નુકસાન થઈ ગયું છે અને પાક પણ નિષ્ફળ થઈ ગયો છે। સરકારશ્રીને વિનંતી છે કે આ પાકનો ધોવાણ અને બધાનો અમને આપે। હા, મારું નામ ભરતદાન કૃષ્ણદાન ગઢવી। વિરોધરકા ગામમાં ગત ચોમાસાની અંદર રેન વારિસમાં 3 રાઉન્ડ લીધેલા છે, એમાં જે 2 રાઉન્ડમાં વધારે વરસાદ થયા છે એની અંદર 4 સીમાડાની અંદર તેમજ પશ્ચિમ અને દક્ષિણથી માંડીને ઉત્તર સુધીના પાણીનો વિશાળ નદીનો પટ, આ તમામ બાબતો જોતા પાણીનો ભરાવો એટલો છે, માર્ગ એટલા ખરાબ થયેલ છે, તેમજ પાણીથી માલ ઢોર પશુને પણ સામાન્ય નુકસાની કે 10-10 દિવસ લગી બહાર નથી નીકળેલ, તમામને નુકસાની થયેલ છે। જય જગતનાથ, જય માતાજી। હું આપનો દીપકદાન ગઢવી। જે આ આપણે અત્યારે ઓચિંતાનું નુકસાન થયું છે માળિયા, ફતેપર, વિદરકા, હરિપર, કાજળા, તે વરસાદથી નહીં પણ આ તંત્રના પાપે કે ઓચિંતાનો પહેલાં એક સાથો ડેમ ભરી અને એક સાથે દરવાજા ખોલવાથી, અને આ એકવાર નથી, આપણે દર વર્ષનું છે, અવારનવાર આપણે તંત્રને લેખિતમાં રજૂઆત કરી છે, મૌખિકમાં રજૂઆત કરી છે, પણ આ તંત્રના બેરા કાને આ કોઈ સંભળાતું જ નથી। આપણે એ જ કીધું છે કે કોઈ આ નદીમાં એ રીતની વ્યવસ્થા કરો કે જે પાણી દર વખતે આ ખેડૂતોને નુકસાન ન થાય। જે ખેડૂતોનું કિંમતી મોલ મગફળી, કપાસ, તલ, જાર, બાજરી જે સંપૂર્ણ નુકસાન થયું છે અને જે પહેલાં એને જે પાક વીમાનું મળતું જે ઢાલ, એ ઢાલ પણ છીનવાઈ ગઈ છે, કેમ કે પાક વીમો જ નથી। તો જગતના તાતને ન મળશે તો કઈ રીતે ઊભો થઈ શકશે? જગતના તાતની કમર તૂટી ગઈ છે। તો હવે આવો સૌ આ બેરા કાને સૌ સાથે મળી અને રજૂઆત કરી, સૌ સાથે અને રજૂઆત કરશું તો જ સાંભળશે। જય જગત તાત। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।